મારી બેનને જો, ભૂપેનભાઈને જો, એકાય બધાને જો એકાય. જ્યોતિમાં કહેતા કે 5 લાખ માણસને હાથ જોડી લે, 5 લાખ માણસ એટલે આપણું માણસ. તમારા સ્વરૂપમાં વયા જાય તો એકારે બધાને જોયે ગાય. 5 લાખ માણસને હાથ જોડી લે, બધાને ખબર પડે કે મોરારી બાપુ બધાને ખબર પડે. આજે એક મને નવો સત્સંગ મળ્યો મારી અંદરથી. બીજો એક મને વાક્ય યાદ આવ્યું, કૃષ્ણ તું બોલે છે પછી પછી કહું મને. એકારે બધાને જોવા કેવી તો કે હું કાંઈ બોલતો હા, જો. નથી. ગુરુજી બોલે જો છે એક કામ બધા. કરો, જો સાંભળજો, યા મીટી જાઓ યા બન જાઓ. તમારી અંદરથી એક નીકળતો શબ્દ, યા મીટી જાઓ યા બન જાઓ. યા મીટી જાઓ યા બન જાઓ. મીટી જાઓ એટલે ઓગળી જાય. તમારા આત્મ સ્વરૂપમાં ઓગળી જાઓ અને કાંઈ બની જાઓ. બની જાઓ એટલે શું આવે? મનસુખ. મીટી જાઓ એટલે તો ઈ જ થઈ જાય. યા મીટી જાઓ યા બન જાઓ. કા ઓગળી જાઓ એની અંદર અને કા તમે ઈ બની જાઓ. બે એક જ સ્થિતિ આવશે. શારદામાં ને અહીંયા હાજર છે એવું કોઈ નક્કી કરી દે કે ક્યાં જંગો? તમે કહો નહીં કે રમેશભાઈ બોલો નિર્ભય ફોજવાળો કે હું તો કહીશ જ, કહેવા જ આવ્યો છું, પણ આ શારદામાં અહીંયા હાજર છે એવું કોઈ નક્કી કરી દે. એટલે બાઈ બધી એક હરખા ડ્રેસ પહેરીને બેઠી હતી. એકબીજા એકબીજા જોવે. તમે કહો ને અમીરભાઈ આ શું દેખાય છે? તો કે હાથ. કોણ હલાવે છે? તો તમે હલાવો છો અમીરભાઈ. એલા પણ હું હલાવતો હોય તો હું પૂછું ખરા? હું જો હાથ હલાવતો હોઉં તો હું પૂછું ખરા? તઈ તમે જ લાવો છો, બીજું કોણ લાવે છે? એટલે મારો શ્વાસ બંધ પડી જાય તો હાથ હાલે ખરો? તો કે તો ન હાલે. તો શ્વાસને હું હલાવું છું, શ્વાસને તમે નથી લાવતા. અરે મારો દાદા, આ શ્વાસને હલાવે છે ને એ આખા વિશ્વને હલાવે છે. હા, આ મારા શ્વાસને જે હલાવે છે એ મારા હાથને નહીં, આખા વિશ્વને હલાવે છે. હા, પછી શું થયું? એ હવાર સૂર્ય ઉગે એટલે બધાને સૂર્ય દેખાય નહીં. કોઈને ફફડું દેખાય તો અબજો આંખો, 1 અબજ વાળા છે અને બબે એટલે અબજો આંખો. હવે એમાં મેં આમ ડોક્ટર દીધી એટલે શું મારી આંખમાં જોવાનું છે એ મરી ગયું. આ શારદામાં નક્કી કરાવું છું એ કે જો તારી વાત પૂરી થાય એટલે મને કહે. હા, શારદામાં નક્કી કરાવું છું એ કે મેં ડોક્ટર દીધી એટલે મારી આંખમાં જે જવાબ હતો એ તમારી આંખમાં છે કે નહીં? તો છે ને. તો એ ક્યાં મળે છે? હજી કોઈ કાંઈ બોલ્યું નહીં. બાબા કે દાદા આ સમજી લેવા જેવું છે. જો અત્યારે પૂરી હા બોલું ને હવે. બોલે જો બોલો સાંભળજો. બોલો જો કૃષ્ણએ વાત કરી, બોલો મહારાજ સાંભળજો. ઈ ક્યાં મુખની વાત આવી? હે? ક્યાં મુખની વાત આવી? ગુરુમુખ. ગુરુ ક્યાં બોલ્યું? ગુરુમુખ. ગુરુમુખ આવ્યું.
આ ગુરુમુખે કોનું નામ લીધું? ગુરુમુખે નામ કોનું લીધું? જો હું જાગ્રત બનાવું છું. આપણે સત્સંગ ચાલુ છે બરોબર, એમાં ગુરુમુખ પ્રગટ થયું બરોબર ભૂપેન રાઈટ. આ ગુરુમુખે નામ કોનું લીધું? કોણ નક્કી એ કરાવવાનું? તું બોલમાં તું બોલમાં તું બોલમાં તું કેમાં તું જવાબ હુકમ દઈ દેશે. શારદામાનું કોનું નામ લીધું? હવે જો સાંભળજો, હવે ઈ શરીર મૂકો, હવે આપણે આગળ વયા જાય. શારદા એટલે કોણ? સરસ્વતી. તને બોલવાનું કીધું. શારદા એટલે કોણ? માતા શારદા ભવાની મયુર વાહની. કોણ એવું? શારદા એટલે કોણ? શારદા એટલે કોણ? જો ઓલા શારદા એને મૂકી દો સાઈડમાં હમણાં. શારદા એટલે કોણ? વાણી દેવી. સરસ્વતી. હવે કૃષ્ણ શું કહે? કૃષ્ણ નહીં, હરજીવન બાપા શું કહે? ત્યાં હાજર કરી દે કોઈ. એટલે અહીંયા કોણ છે હાજર? હાજર છે કોઈ નક્કી કરે. એટલે અહીંયા સરસ્વતીમાં હાજર છે એનું પ્રમાણ આપે. કઈ વાણીથી આવ્યું પ્રમાણ? ગુરુમુખ. સમજાય હું બોલું ક્યાં જાય છે વાત ખબર પડે. અહીંયા કોણ પ્રગટ છે હાજર? તમે રોકાતા નહીં બીજે ક્યાંય, રૂપ પરતમાં ન રોકાતા. ક્યાં જવાનું છે મૂળમાં? સરસ્વતી વાણી. હા, ઈ વાણીની દેવી જે મૂળ સરસ્વતી છે ને એ હાજર છે એનું પ્રમાણ આપે. કરાવરે વસ્તે લક્ષ્મી કરાવલે સરસ્વતી. આ કરતા મૂળમાં સરસ્વતી. કરો મધ્ય તો ગોવિંદ પ્રભાતે કરું આ સરસ્વતી. અને શું કીધું? ત્યાં અમારા આ શું દેખાય કે હાથ મજવાય તો જો એને કોણ લાવે છે? જો ક્યાં જાય છે વાત જો. આ દેખાડે છે આમ, અહીંયા છે આમાં. હવે જો ઈ પાછું જેમ જેમ પ્રગટ આ ને કેટલી બધી જાગૃત સ્થિતિ કુદરતી આવે, કરવાથી ન થાય. અમુક વસ્તુ છે ને આપણે કરવાથી નહીં થાય, કુદરતી બનેલી વસ્તુ. હા ગુરુભાઈ સત્સંગ કરો. બોલો. હા, એ. સાચું છે.